ચૈતર વસાવાની સજા હવે થશે માફ. ચૈતર વસાવાની પત્ની રાષ્ટ્રપતિ પાસે પહોંચશે અને ક્યાંક ને ક્યાંક જોયા જેવું થશે. શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે વિડીયોની અંદર તમને બધા લોકોને બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી તમારો ભાઈ તમારા માટે આવા નવા અપડેટો પહોંચાડતો રહો. હાલ તમે બધા લોકો જાણતા હશો કે ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા પડી છે, પરંતુ ચૈતર વસાવાની એક પત્ની જેલની અંદર બંધ છે શકુંતલાબેન. ત્યારે ચૈતરભાઈ વસાવાની બીજી પત્ની વર્ષાબેન વસાવા જેલની બહાર છે, પરંતુ તે પણ હાલ બહાર લડત લડી રહ્યા છે. તે પણ ક્યાંક ને ક્યાંક સભાઓની અંદર બોલી રહ્યા છે કે અમારા ચૈત્ર વસાવાને ક્યાંક ને ક્યાંક ફસાવવામાં આવી રહ્યા છે. ચૈત્ર વસાવા આદિવાસી સમાજ માટે આટલું સારું એવું કામ કરે છે, છતાં ચૈતરભાઈ વસાવા સાથે જે પણ થઈ રહ્યું છે બિલકુલ ખોટું થઈ રહ્યું છે. જ્યાં મિત્રો વાત તો એક બાજુ મનસુખ વસાવા એવું કહી રહ્યા છે કે ચૈત્ર વસાવા તો પોતાના પરિવાર માટે લડે છે. કઈ નજરથી તમને બધા લોકોને ચૈત્ર વસાવા પોતાની ફેમિલી માટે લડે છે આવું તમને દેખાઈ રહ્યું છે? તમે વિચાર તો કરો કે આદિવાસી સમાજ માટે પોતે જેલમાં જાય છે, કારણ કે ચૈતરભાઈ વસાવો પોતાના માટે વન વિભાગના કર્મચારી સાથે નથી ભળી પડ્યા, આદિવાસી સમાજના લોકો સાથે તેનું મિત્રો અત્યારે પ્રોબ્લેમના હલ કાઢવા માટે ચૈત્ર વસાવા ભેડિયા હતા, સાથે મિત્રો અત્યારે બબાલ થઈ હતી. છતાં મિત્રો અત્યારે કેસને લઈને ચૈત્ર વસાવાને 7 વર્ષની જેલની સજા થઈ છે. પરંતુ હવે મને લાગે છે કે છેલ્લો એક જ રસ્તો છે. ચૈતરભાઈ વસાવાની પત્ની એક પત્ર લઈને પહોંચશે. ચૈત્ર વસાવાની પત્ની એક પત્ર લઈને પહોંચે રાષ્ટ્રપતિ પાસે અને ત્યારબાદ ત્યાં કહે કે અમારા ચૈત્ર વસાવાને માફી દેવામાં આવે, કારણ કે ચૈત્ર વસાવા આદિવાસી સમાજ માટે એક અસલી હીરો છે. કારણ કે ચૈત્ર વસાવાને વારા ઘડી ક્યાંક ને ક્યાંક કેસોની અંદર ફસાવીને જેલમાં નાખી દેવામાં આવતા હોય છે, પરંતુ આ વખતે ચૈત્ર વસાવા કોઈથી નહીં ડરે. આ વખતે ચૈત્ર વસાવા લડી લેવાના મૂડમાં છે. આ વખતે ચૈત્ર વસાવા ગુજરાતની અંદર હાહાકાર મચાવી દેશે. જ્યારે જેલમાંથી બહાર આવશે ત્યારે આદિવાસી સમાજના લોકો માટે ખુશીનો માહોલ છે, દિવાળીનો માહોલ છે, ફટાકડા ફૂટશે. પરંતુ આ વખતે ચૈત્ર વસાવા તો ચૈત્ર વસાવા રહેવાના છે, કારણ કે ચૈત્ર વસાવા મને લાગે છે કે આવનારા સમયની અંદર જેલમાંથી બહાર આવશે અને ગુજરાતની અંદર ફરી વખત આદિવાસી સમાજ માટે લડશે. તમારું શું કહેવું છે? શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.